ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? આજે નીકળી ગયા છીએ અમે ભાયંદરથી સીધા અંતરિક્ષથી જવા માટે અને સમૃદ્ધિ મહામાર્ગ ફર્સ્ટ ટાઈમ જઈશું. હવે તો સમૃદ્ધિ મહામાર્ગ જોશું, તમને પણ બતાવશું અને અંતરિક્ષજીના દર્શન કરાવશું. અહીંથી અમને લગભગ 10-11 કલાક બતાવી રહ્યું છે ગૂગલ. 10-10.5 કલાક બતાવે છે, પણ 12 કલાકની અમે ગણતરી રાખી ચાલ્યા છીએ અને અત્યારે વાગ્યા છે 6:30, સવારના 6:30 થયા છે અને બસ અમે નીકળી ગયા છીએ. અત્યારે ઘોડબંદર રોડ પર ચાલી રહ્યા છીએ. તો ચલો, તમને રોડ જર્નીમાં સાથે જોડાઈ જજો અમારી જોડે. અને આજે સાથે છે પારુલ, ઋષિ, માનવ પાછળ બેઠા છે, બંને જણા બતાવો. તો ચલો, રોડ જર્નીમાં જોડાઈ જજો. આ જુઓ કેટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે. કાચ ઉપર છાંટા છાંટા પડે છે. ફેરો ને કાચનું ફેરો. મને વરસાદ આવે એ નથી ગમતું. વિડીયોમાં મજા ના આવે વરસાદ આવે ત્યારે. એસી બી ઠંડક બહુ આપે છે. મને તો ઠંડી લાગે છે અને બહાર ધુમ્મસ બહુ છે. કાચ સાફ કરવા વરસાદ આવે છે. ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ચાલુ છે, ઠંડક છે. આ ભૂંગળો ખાવ, ભૂંગળો સિદ્ધપુરનું ભૂંગળો. હા, નાસ્તા પાણી હવે ચાલુ થઈ ગયા. સ્ટાર્ટ. ઈસી લે, ઈસી ના પાડે છે. માનું લે. લાવો, એક મને આપો. ચાલો, ભૂંગળા સ્ટાર્ટ. આ ગાડીમાં બધું લેતા જવાનું, કચરપટ્ટી ખાવાની મજા આવે ગાડીમાં. તરફનો રસ્તો, આ ટર્ન મારશું એટલે નાસિક તરફ. નાસિકનો રોડ આવી ગયો. નાસિકનો રોડ અમારો મારી દીધો ટર્ન. બિલ્ડિંગો સારા એવા છે. હા, ઊંચા ઊંચા અહીંયાના. આમાં પ્રોપર્ટી બધી હાઈ છે એકદમ. થાણામાં રહેવા વાળા પૈસા વાળા છે બધા માણસો. કેવા લાઈનથી બિલ્ડિંગો બનાવ્યા છે. એમ લાગે કે બિલ્ડિંગની અંદરથી રસ્તો નીકળતો હોય ને એવું લાગે. ટ્રકો ઉભું રહેવાનું સ્ટેન્ડ છે. બધા રાતે ઉભા રહેતા હોય. જગ્યા મોટી છે ને અહીંયા, એટલે બધા ટ્રકો વાળા હોલ્ડ કરી દે અહીંયા. અચ્છા, ટ્રકોનો હોલ્ડ કરવાનો રસ્તો છે. અને રસ્તો ટ્રાફિક નથી, પણ બધા ઊભા રહી જાય છે. પણ ટ્રાફિક આવી ગયો. રસ્તો નથી, રસ્તો નથી, પણ રસ્તો મોટો છે એના હિસાબે બધા ઊભા રહી જાય છે. બાકી ઊભા રહેવાનું કઈ એ નથી. ઊભું રહેવાનું સ્ટેન્ડ નથી આપ્યું આપણને. આ ટ્રેનના પૈડા છે. હા, જુઓ કેવડા મોટા મોટા હોય છે. બાપરે. ચલો, પહેલો બ્રેક થઈ ગયો. કેમ? હા. શું લાયા? બટર પનીર શાક. હા. રેડી? બોલો. બોલો, નાસ્તો થઈ ગયો બરાબર? થઈ ગયો. કેવું લાગ્યું? સરસ. સરસ. રાજા પંડરી ચા અમૃત તુલ્ય. ચા મસ્ત હતી. હા, સારી હતી ચા. ચા કોફી મસ્ત છે. સારું હતું. સારી છે. દરેક આ રોડ ઉપર આવો તો આવજો. આમની દુકાનમાં ચા સરસ છે. હા. આ ભાઈની દુકાનમાં આવજો. આ જો
જો મિસ્ટર શાહ ગાડી સાફ કરવા માંડ્યા. શાહ હા કરો કરો ક્લિક કરો. આમાંનું કપી પીવે. આ જો બિલ્લી ને ઉપર લાઈને મૂકી દીધી. નાસિક રોડ ઉપર આ ચા સારી છે, કોફી સારી છે. આવજો તમે આયા હોય તો આ રોડ પર અહીંયા પીજો કોફી. બીજી ને મૂક, બીજીને બી બીજી લાવ. આ તો અમે ધોવાના છે ને હાઈવે પાછળ ગઈ. નંબર તો એટલા ફાસ્ટ વધી જાય છે પેટ્રોલમાં. કેટલા લીટર ભરાવશે હમણાં ખબર પડશે. બે 2000નું હશે. માનસ મંદિર જવાનું સાપુર. આપણે જવાનું નથી, બાકી સાપુરનો બી વિડીયો બનાવ્યો છે આપણે. જોજો ચેનલ પર છે. આવી ગયો. અમારી પાછળ બસ આવે બોલો. અમે બસને બી પાછળ કરી નાખી. બસ બી મસ્ત છે. હા ચારે બાજુ કાચ છે. એ આગળ થઈ ગઈ. અમારી આગળ બસ જતી રહેશે. સ્લો બસ વાલે ભાઈ. શીખી તો લે, શીખશે પછી. આજો આ બાર કેવો મસ્ત આખો સરસ મજાનો આખો સીન આવ્યો છે. રોડે હવે ખાલી થઈ ગયો. આ બધો કસારા ઘાટ ચાલે છે. આ કસારા ઘાટ છે? હા, કસારા ઘાટ. વાવ. ઓ માં. કસારા ઘાટમાં આપણી સફર ચાલુ છે અત્યારે. શું મસ્ત સીન છે ને. વાવ. આ ડ્રોન હોત ને કેવું મસ્ત ઉપરથી સીન લેવાત ને આપણે. બસ આ ઈગતપુરી આવે એટલે સમૃદ્ધિ હાઈવે પકડીએ આપણે. ઈગતપુરી નથી આવ્યો છે. બસ હવે આવશે. તમે બધા સપોર્ટ કરો તો અમારે ડ્રોન આવી જાય. સબસ્ક્રાઇબર કરો તો ડ્રોન મળી જાય અમને બી. પછી ડ્રોન શોટ બતાવીએ. હા. કસારા ઘાટ લખેલું તો આવ્યું. હા બસ આ કસારા ઘાટ જ ચાલુ છે. હા. ટ્રાફિક નથી એટલે સારું છે. નહીં તો ટ્રકોની તો લાઈનો લાગી જતી હોય. વખાણો મત. આગળ હોય બી ખરો. આજે આખો રસ્તો કેવો મસ્ત છે. મસ્ત પહાડો કાપીને રસ્તા બનાવ્યા છે. ઈગતપુરી 14 કિલોમીટર. 14 કિલોમીટર દૂર છે ઈગતપુરી. તમે બી આવજો. સરસ છે. રસ્તા મસ્ત છે. રસ્તા સારા છે. નાસિકનો રોડ થોડો ખરાબ છે. બાકીના રોડ બધા સારા છે. આવા જેવું છે. વરસાદની સિઝનમાં તો વાર મજા આવે. પણ વરસાદ પડવો ના જોઈએ. અંધારેલું બરાબર છે. પડવો એ મને નથી ગમતું. પડે એ મને ગુસ્સો આવે. આજો ગાડીવાળા ભાઈ હાથ બહાર કાઢીને રૂમાલ સૂકવે છે. બોલો શું કહેવાનું અમને. એક બાજુ ડ્રાઇવિંગ કરે, એક બાજુ રૂમાલ સૂકવે. ગાડી ફર્સ્ટ ક્લાસ દેખાય.
પહાડ આ અહીંયા આ જોયું એટલે હવે એમ થયું કે અંબાજી ગયા હતા એના જેવું લાગ્યું અમને. ત્યાં આવા જ રોડ હતા ને બધા. હા, અંબાજીમાં બી આવા જ રોડ હતા, પહાડ કાપી કાપીને બનાવ્યા હતા રસ્તાઓ. બાજુ જવાનું. નાગપુર સાઈડ આપણે જવાનું. હિન્દુ હૃદય સમ્રાટ બાલા સાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ. ચાલો હવે મુર્ગા રોડ. નાગપુર શિરડીનો રસ્તો આવી ગયો. બસ આ સમૃદ્ધિ મહામાર્ગ પર હવે એન્ટ્રી મારશું. આ એનો ટોલ આવી ગયો. મસ્ત છે હો ટોલનું તો. હા, ચાલુ કરીને જ આપેલું છે. લખેલું નથી જો. ખાલી અહીંયા નોંધણી થઈ જાય તમારી. કઈથી તમે ઘૂસ્યા. ખાલી ટેગ લખાઈ જાય બસ અહીંયાથી. રજીસ્ટર થઈ ગયું તમારું. હવે તમારે નીકળો રોડ પર આવશે. હવે સીધા આ રોડ પરથી આપણે આકોલા નીકળશું હવે. અકોલા હા, હવે લગભગ 300-350 કિલોમીટર આ રોડ ઉપર જ રહેવાનું છે. પછી આવી ગયું. હા, પછી આકોલાથી 60 કિલોમીટર બીજું. બસ હવે નાગપુરના રોડ પર આપણે આવી ગયા અને 120 ની સ્પીડ છે આના ઉપર. તો ભાઈ સમૃદ્ધિ મહામાર્ગ પર આપણી પહેલી એન્ટ્રી થઈ ગઈ. ફર્સ્ટ ટાઈમ આપણે આ રોડ પર આવી ગયા. ધીરે ધીરે ઇન્ડિયાના બધા જ રોડ ફરી લઈશું. ફરવા છે આપણે. એના માટે તમારા બધાનો સપોર્ટ જોઈએ છે. હા, સપોર્ટ કરો. બસ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરો, લાઈક કરો અને તમારા વોટ્સઅપ પર અમારો વિડીયો શેર પણ કરો. તમારા ફેમિલી સર્કલમાં બી શેર કરો. શેર કરો અને અમે તમને નવા નવા વિડીયો બનાવીને બતાવતા રહીશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. આજની સફર અંતરિક્ષ સુધી છે એટલે પછી આગળ આગળ બી મુસાફરી અમે કરશું એ તમને બતાવશું. આ સિનરી જો આખો પહાડ કેવો મસ્ત છે અહીંયા. સરસ છે. કેટલું મોટી લાઈન છે ને, 1 2 3 લાઈનનો રસ્તો છે ને. હા, 3 પૂછો. 6 લાઈનનો મોટો રસ્તો છે. અને રોડ બી પોળા પોળા છે અહીંના. મહામાર્ગ કોને કહેવાય? પણ આવો બધે થઈ જવું જોઈએ. એ જ તો ચાલુ છે કામ, બધે એ જ ચાલુ છે. બધા રોડ આવા જ બની જશે. તો ફોરેન સિસ્ટમ જેવું લાગશે આપણને. તમે ક્યાંયથી બી કોઈ બી મહામાર્ગ ઉપર ચડી શકો. આ જો આ ઉપર આખો ડુંગર, નીચેથી આપણે જવાનું. બસ અટલ ટનલ બી આવી જ છે. નાનું જ છે બોગદું તો. उसे उधर हमें देखा हमने આનાથી મોટું અટલ ટનલ છે. એ ક્યાં આવી? લદ્દાખ બાજુ. સૌથી પહેલું બન્યું. પહાડ કેવા મસ્ત દેખાય છે આપણે. પવન ચકી ગયો ધીમે ધીમે ફર્યા કરે છે. સમૃદ્ધિ મહામાર્ગનો પહેલું ફૂડ કોર્ટ ને પેટ્રોલ પંપ આવ્યું. કેટલા 70 કિલોમીટર આવ્યું ને? 70 કિલોમીટરે આવ્યું. હા, વોશરૂમ ક્લીન છે અહીંયા, સારું છે. ચા કોફી એવું બધું મળે છે.
ઇડલી વડાપાઉં ઇડલી વડાપાઉં બી મળે છે. પૌવા હતા. આઈસ્ક્રીમ ને એવું બધું મળે છે. હા બસ અહીંયા ફૂડ કોર્ટથી અમે નીકળ્યા લગભગ 70 કિલોમીટર પછી ફૂડ કોર્ટ આવ્યું હતું. અમે ઇગતપુરીથી આ રોડ પર ચડ્યા હતા સમૃદ્ધિ મહામાર્ગ પર અને અહીંયા ફૂડ કોર્ટમાં નાસ્તો ને એવું બધું મળે છે પણ જમવાનું એવું કંઈ ખાસ હતું નહીં કંઈ. એટલે આ રોડ પર આવવું હોય તો સાથે આપણું જમવાનું સાથે લઈને આવ્યા હોય તો વધારે સારું પડે. બાકી હા નાસ્તો ઇડલી છે પૌવા છે એવું બધું મળે છે પણ એ હવે કેવું હશે અમે તો ખાધું નથી એટલે ખબર નથી. અમે તમારું જમવાનું સાથે લઈને આવ્યા છે એટલે આ રોડ ઉપર આવવું હોય અને જમવાનું સાથે લઈને આવીએ તો વધારે સારું પડે. બાકી વોશરૂમ ક્લીન હતા, પેટ્રોલ મળી રહ્યું છે અહીંયાથી, ચા કોફી તમારે જોઈતા હોય તો મળી જાય છે, એટલું સારું છે. બસ હવે લગભગ 100 કિલોમીટર પછી આવશે ફૂડ કોર્ટ. ચલો પારુલ, ચલો સ્ટાર્ટ. લંચ ચાલુ આપણું. ખાલી થઈ ગયા એના વાદળો. આયા અમારે મસ્ત લાગે છે. સીન મસ્ત છે. સિનરી કેવી મસ્ત લાગે. સીનરી ઘરેથી નીકળ્યા ત્યારથી તડકો નથી હજુ બોલો. સારું કહેવાય ને. હા વાદળ છાયા વાતાવરણ બસ ગાડી ચાલ્યા કરે. આમથી લે બહાર. શરમાઈ ગઈ હું તો. પેલી બહુ પાણી ઉડાવે છે આ બધું લે. ત્યાં પાણી બહુ છે. આ ઉપર આકાશ ખાલી થઈ ગયા ગયા ખાલી થઈ ગઈ. ગાડી ગંદી થઈ હતી ને ધોઈ કાઢી. બાર શું બાલ ખોલી દેજો. અરે આમ ટોલું લાગે છે. આ તો થોડુંક તો દેખાય પેલું ટોલું ખાવ દેખાય છે. ચલો હસતે इसी हंस टेडी यार स्माइल करे છે સીધી કરને. કીધું ખોટી સ્માઈલ નથી કીધી. સમજો હવે તડકો આવ્યો છે વાહ. હલકો હલકો તડકો આવ્યો. આ પેલાની ગાડી તો જો કેટલી ગંદી છે. હા જો વ્હાઈટ ગાડી કાળી થઈ ગઈ. કાળી થઈ ગઈ. થોડી જગ્યાએ કાળી થઈ ગઈ. જે ડોમ્બર લગાવે એવું લાગે છે. જો આગળ ઓલું છે શું છે? રસ્તો. વચ્ચેની સીટમાં બેઠી છું. जो ना सो क्या कहना चाहते हो आप? कैसी है बारिश? बारिश बहुत है, अच्छी नहीं है बारिश. क्यों? ट्रैवलिंग करते तभी अच्छी नहीं है. ड्राइविंग करते तभी बारिश अच्छी होनी नहीं चाहिए. आपका क्या विचार है? हमें तो अच्छी लगती है बारिश. हमें तो डर लगता है. रोड बहुत खाली सारा डर है लगता इसलिए है अच्छी बारिश. लगती है. अगर ट्रैफिक रहता तो अच्छी नहीं लगती बारिश. आप मेरे को तो वैसे भी अच्छी नहीं लगती बारिश. ड्राइविंग में हाँ घर पे बैठी तो अच्छी लगती है. तो भी विंडो में बैठ जाती हूँ. कभी बारिश देखना बहुत अच्छा लगता है. अभी फिलहाल नहीं अच्छा लगता मुझे. क्यों आप बरसाती मेंढक हो? हाँ. लोनार सरोवर. શું? શિવના નદી. નાના મોટા ભાઈ એમ જ જતો આવે જઈને આવી જાય. એમણે પોતાની એડવર્ટાઇઝ કરી આવે. હા એટલો સિંગલ છે ને એ લે. બોલો ને શું મસ્ત છે રે સીન. આમ જે રિયલી આમ ડુંગર બનાવ્યો ને એટલે બનાવ્યો અને હવે પ્રાણીઓ માટેનો રસ્તો બી અહીંયા આવશે. જો આગળ જે બ્રિજ દેખાય છે ને એ પ્રાણીઓ માટેનો છે. એ લોકોને આ પહાડથી બીજા પહાડ જવું હોય ને એનો રસ્તો બનાવ્યો છે.
લાગે કે ભાઈ હું જંગલમાંથી જ પસાર થઈ રહ્યા છું. શું સીન છે ને બાપરે. સીનરી કેવી મસ્ત લાગે છે. પ્રાણીઓ આરામથી ઈઝી આ પહાડથી આ પહાડ જઈ શકે ને. હા, એ લોકોને નીચે આવવાની જરૂર નથી. હા. આ પાડ એમ લોકોને એમ જ લાગે અને કે આપણું જ છે બધું. હા, બસ એક જ સરખું લાગે એમને. એ પ્રમાણે આખો બ્રિજ બનાવેલો છે. સારું છે એમ તો. સરસ સરસ. કેવી પહાડી આખી કાપી છે, કેવી આખી આટલી બધી કાપતા કેટલો બધો ટાઈમ લાગે. ઘણો ટાઈમ લાગે. વાસી, માકોલા, અમરાવલી, નાગપુર. આ બાજુ આકાશ ચોખ્ખા જેવું લાગે, આ બાજુ એટલું જ અંધારેલું લાગે, કાળું કાળું. ડાબી બાજુથી બહાર નીકળો. આ વાસીમથી બહાર નીકળવાનું આપણે. છેક આકોલા નહીં જવાનું. અને વાસીમથી બહાર નીકળી અને પછી 20 કિલોમીટર આગળ જઈશું એટલે અંતરિક્ષજી આવી જશે. આ રોડ નંબર આવે NH161. NH161. ગાઈન બચ્ચું આવ્યું. સ્લો સ્લો. ગઈ. 500 મીટરમાં રસ્તાના બે ભાગ પડે ત્યાં ડાબે રહો. ઉછલે જ અહીંયા કશે જ નહીં. થઈ ગયું લે. કોઈ નથી રે. ઓટોમેટિક. अरे दरवाजा खुला कर दे. લે લે અંદર. એ લોકો એટલી બધી ભરે ને અંદર. અહીંયા પેટ્રોલના ભાવ નથી લખેલા. ચલો હવે 12 કિલોમીટર આપણને બાકી છે અંતરિક્ષજી. તો એનો અંતરિક્ષજીનો રસ્તો આવી ગયો અને એક્સપ્રેસ વેનો ટોલ કપાયો છે 795 રૂપિયા. 400 કિલોમીટર આપણે ચાલ્યું એટલે 2 રૂપિયાના ભાવથી ટોલ કાપ્યો છે એ લોકોએ. બસ હવે હા, ટોલ ઘણો છે અહીંયા. 795 800 રૂપિયા ટોલ કાપ્યો છે અને આગળ 140 રૂપિયા બીજો કપાયો હતો એટલે 940 રૂપિયા ટોટલ ટોલ થયો. ઘણી બહારના દેશોમાં તો ટોલ ફ્રી હોય છે. આવ્યું હા. આપણા વિડીયોમાં બોલજો શિરપોર ગામ આવી ગયો. બસ હવે હા, 6B રોડ. ઓકે. નામ છે શિરપુર. ગામનું નામ શિરપુર છે. આપણે અંતરિક્ષી પાછલા તીર્થ કહેવાય પણ ગામનું નામ શિરપુર છે. એટલે આવો તો ધ્યાન રાખજો, શિરપુર ધ્યાન રાખવાનું. હા. પછી અંતરિક્ષી આવી જાય. નહીં તો તમને એમ થશે કે બોર્ડ કેમ આવતું નથી. અમને થયું એવું જ થશે તમને બી કે બોર્ડ નથી આવતું. અને બોર્ડ શિરપુર A star. છે. હા, શિરપુરનો બોર્ડ આવશે એટલે ગામનું નામ શિરપુર છે. ₹551 કિલોમીટર ગાડી ચાલી અને 19.6 એવરેજ આપી આપણને. ઋષિ આમ જુઓ ઋષિ. બસ હવે શિરપુર ગામ આવી ગયા અમે. બસ હવે અંદર જઈશું, ધર્મશાળામાં જઈશું. બસ ધર્મશાળાનો રસ્તો હજુ ખ્યાલ નથી. ગામમાં તો આવી ગયા છીએ. બસ હવે ધર્મશાળાનો રસ્તો પૂછીને ધર્મશાળામાં જઈએ અને ત્યાં આગળ રૂમ લઈએ અને સાંજનું જમીએ અમે. તો ચલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો વોટ્સઅપ પર શેર પણ કરજો. ચલો આવજો બધા. જય જિનેન્દ્ર. આજની રોડ ટ્રીપ ગમી હોય તો બસ કમેન્ટમાં જે પણ તમને ઠીક લાગ્યું હોય લખજો. આવજો બધા. ચલો ફરી પાછા મળીશું નવા વિડીયોમાં. જય જિનેન્દ્ર.